સદગુરુ સોમદાસ મહારાજ દયારામ મહારાજ પધારેલા હરિગુરુ સંતની જય. સરસ સત્સંગ ચાલી રહ્યો છે. મને કઈ આવડતું નહીં પણ ઉભો તો કરી દીધો એટલે પણ નામની વાત બહુ સારી ચાલી રહી છે અને નામ ઉપર જ મહિમા ચાલી રહ્યો છે. પણ ચંદુરામ મહારાજે ઘણી બધી ચોખવટ ઘણી બધી કરી, પણ હું એક નાનું દ્રષ્ટાંત કહું છું એટલાથી વાણી વિરામ આપી દઈશ. એક ભરવાડ એનો બકરો લઈ અને જંગલની અંદર ચાલતો. ખાસો બધો બકરો ઘેટો બધો હતો એટલે એમાં રાત પડવાની તૈયારી થઈ ને એટલે આ બધો ઘેટો બકરો લઈને એના વાડાની અંદર પાછો આવી ગયો. એટલે એમાં એક બકરીને પ્રસવ થવાની તૈયારી, એટલે એનાથી ચલાતું નહીં અને આ બકરી જંગલમાં રહી ગઈ. પછી એને એમ લાગ્યું કે હવે તો બધા હિંસક પ્રાણીઓ કૂતરાઓ આ બધા મને ફાડી ખાશે, એના કરતા મરવું તો કોઈક સારા વ્યક્તિ જોડે મરવું, કાયરના હાથે મરવું એના કરતા કૂતરાઓ ફાડી ખાય. એટલે એમાં એને એવો વિચાર કરતો કરતો એનો પ્રસવ થઈ ગયો, 3 બચ્ચોને જન્મ આપી દીધો. પછી આ ધીમે ધીમે એનો બચ્ચાને લઈને વાઘની ગુફા બાજુ જાય છે કે કોઈ કાયરના હાથે મરવું નહીં, મરવું તો વાઘ જેવા જોડે, સિંહ જેવા હોય એના હાથે મરવું. એટલે એની બખોલની અંદર જાય છે, બખોલની અંદર પથરા અને હાડપિંજર આવું બધું પડેલું, કઈ આવો ગોદડો પાથરેલો હોય નહીં. જો સિંહ બેહાય એ સિંહાસન, એવું નહીં કે સ્ટેજ ઉપર બેહે તારા જ. ઘણા બધા મહાત્માઓ જોજો તમે, આમ જગ્યા ના હોય તો તમે 3 જણા રંધો પણ તમારી જગ્યા જોશે, તાળ જ સિંહાસન લાગે. પણ જો બેસો તો હું ફેર પડે. એટલે આ એનો બચ્ચન લઈને આ બખોલ બાજુ જાય છે ત્યારે બાર એક પીપળાનું ઝાડ, એ ઉપર એક વદરો બેઠેલો. એટલે વદરાએ જોયું કે હાથે કરીને મરવાના મુખમાં જાય છે, મોતના મુખમાં. એટલે વદરાએ કહ્યું કે આ શું કામ જાય છે, પણ કે તારે ખબર નહીં પડે તારે. એમ કરતા કરતા બખોલની અંદર જતી રહી બકરી એના 3 બચ્ચા લઈ. એને ખબર હતી કે આવું મરવાનું જ છે, કોઈ ભરોસો નહીં, કદાચ બચાવ થઈ જાય. એટલામાં આ સિંહ હતો ને આવ્યો, અને સિંહ આવે બધાને ખબર પડે નહીં. કોઈ મહારાજ મહાપુરુષ આવે તો ખબર પડી જાય કે ના, આમ સન્નાટો આવે છે. એટલે આ મહારાજ આ સિંહ આવ્યો ને એટલે બધું શાંત થઈ ગયેલું, પણ એનો અવાજ આવે ને, હા, બકરીને અંદર ખબર પડી ગઈ કે બાર વનરાજ આવી ગયો છે. એટલે એના બચ્ચન બોલતા શીખવાડ્યું. ઘણા બધા મહારાજો કહે ને કે મારે જેવું જ બોલવાનું, તમે મારી જોડે આવો છો ને એટલે મારા જેવું જ બોલવાનું, બીજા જેવું બીજાનું ભજન નહીં બોલવાનું, મારું જ ભજન બોલવાનું. ભજન બનાવેલું હોય ને એ જ બોલવાનું, બીજાનું બોલવાનું શીખવાડેલું બોલાય બહુ દાડા ચાલે. પણ આ બકરી એના બચ્ચન શીખવાડે કે બેટા હું બોલું એમ બોલવાનું તમારે. બાર પેલો સિંહ આવી ગયો છે અને અંદરથી આ શબ્દની અંદર શું તાકાત છે બધા. એટલે એના બચ્ચન શીખવાડે છે કે બેટા બહુ ભૂખ લાગી છે એવું બોલવાનું ચાલુ રાખો. મમ્મી મમ્મી બહુ ભૂખ લાગી છે. એટલે બકરીનો બચ્ચન બોલતા શીખવાડે કે મમ્મી મમ્મી બહુ ભૂખ લાગી છે. એટલે બકરી પાસે શું બોલે કે હમણાં વાઘ આવો કે સિંહ આવે એટલે તમને મારીને ખવડાવું છું. બોલો તમારું જ ઘર હોય તો એમ કે અડધાયું કૂતરું ઘરમાં બેહી ગયું છે. બોલો આપણું ઘર હોય તો કાળોતરો નાક ને બેહી ગયો છે તો આપણો કા ભાઈ મહારાજ આપણું જ ઘર હોય પણ આપણને સારું લાગતું નહીં. એટલે પેલો પાછો પડ્યો કે ભાઈ આપણું ઘર છે ભલે રહ્યું પણ મારા કરતા કોઈ ભયંકર પ્રાણી હોય આવી છે, મને મારી નાખવાનું કે છે એટલે કેવું ભયંકર હશે. એટલે પેલો વોદરાએ કહ્યું કે તમારે તો
સારો ખોરાક છે કે તમે શું કમ પાછા પડો? આવા હોય પાછા વદરા જેવા કે તમે હું કમ બી હશો કે નથી કહેતા કે દોયડું કરાવી નાખો, ભલે ગુરુ કરાય તો હે તમારી વાત નહીં, દોયડો કરાવે તો કોમ સારું થઈ જશે. પણ વદરા ઉપર આ સિંહને વિશ્વાસ ના કરે જલ્દી કે તારા ઉપર મને વિશ્વાસ આવતો નહીં. પણ આ પેલું વારંવાર પેલું જોયું છે ને, એની વાત સાચી છે, પણ વદરા જેવા ઉપર પણ વિશ્વાસ. એટલે એમ કરતા કરતા પાછી પેલી બકરી બોલાવડાવે છે કે મમ્મી મમ્મી બહુ ભૂખ લાગી, કે વાઘ બહાર આવી ગયો છે. અને પેલો વદરું પેલા સમજાવે છે કે તમને વિશ્વાસ ના આવતો કેવું સાથે આવું વદરું એવું કહે છે, નહીં કહેતા અમારો કામ થઈ ગયો કે તમારા ગાતે ઠેઠ પોતાના ઘરનું ભાડું ખર્ચીને આવવા તૈયાર. એટલે કે ના, તારા પર હજુ મને વિશ્વાસ આવતો. વદરાએ કહ્યું કે તમને વિશ્વાસ ના આવતો તો બે ચાર ગોઠો નથી મારી આવતા? દોયડા ગોઠો મારે દુઃખ જોઈ નહીં પડતો હવે ગોઠો મારી આવતા કે તમારું પૂછડું મારું પૂછડું બે ચાર ગોઠો મારજો તમે. નતો વિશ્વાસ કરવો પણ વિશ્વાસ કર્યો. ગુરુમુખી હોવા છતાં નકો માનો વિશ્વાસ કર્યો. પછી બાદ બકરીએ કહ્યું કે બોલવાનું બેટા ચાલુ રાખો, આપણે તૈયારી શકો તો મરવાનું, કહો મરીને જીવે એનો દેશ એવો જાણો, નામ સમાન થઈ જાણો. એટલે પેલી બકરી કહે છે કે બેટા બોલવાનું ચાલુ રાખો, મમ્મી મમ્મી બહુ ભૂખ લાગી. અને બકરી પાછી કહે છે કે વાઘ બહાર આવી ગયો છે, તમને મારીને ખવડાવું છું, પણ કે આવતો નહીં, પણ વદરાને કહીને આવીશું પૂછડા બધીને લઈને. પેલો હવારે વાઘ આવો પૂછડા વગરનો વદરો થયો. વદરો પૂછડા વગરનો થયો એટલે પૂછડું તો વદરાનું તૂટી જાય કે વાઘનું તૂટે? વદરા જેવા હતા ને પૂછડા વગરના થઈ ગયા. અને પછી તો જાય રે જાય. એમાં ત્રણ બચ્ચો છે ને, નોમ રૂપ અને ગુણ છે. કોઈ નોમમાં ફસાય, કોઈ રૂપમાં ફસાય, કોઈ ગુણમાં ફસાય. અને આ બકરી છે ને એ હું છે, આ હું ન જ બધો બચ્ચો છે. આટલું બોલી વાળાને વિરામ આપું. બોલો.